નમસ્કાર, શ્રીવન મીડિયામાં આપ સર્વનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. આજે મારી સાથે કોણ છે તે પરિચય આપવાની જરૂરિયાત મારે નથી, પરંતુ પરિચય હું કેવી રીતે આપું? એક પત્રકાર તરીકે હું પરિચય આપું કે પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પરિચય આપું? 1 મહિના પહેલા જે અફવા ઉડી હતી અને હવે 1 મહિનો તો થઈ ગયો છે, લાગે છે કે ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું હશે કે તમે બેક ટુ પેવેલિયન આવી રહ્યા છો. હવે નહીં, હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ તો છું જ, અને આમ આદમી પાર્ટી મેં એટલે જ જોઈન કરી હતી કે લોકોની સેવા કરી શકીએ. અને લોકોની એવી ડિમાન્ડ ઉઠી, ગામડે ગામડે જતો હતો એમાં કે ઈશુદાનભાઈ તમે અમારા મુદ્દાઓ પણ ઉઠાવતા રહ્યો. સ્વાભાવિક હતું કે સરકાર ન આવી, નહીં તો એવું પ્લાન હતું કે સરકાર આવે તો આપણે બધું ખેડૂતોનું, નાના કર્મચારીઓનું, આ બધાનું શોષણ થતું હતું એ અટકાવી શકીએ. પણ અલ્ટિમેટલી એવું થયું કે સરકાર આપણે ન બનાવી શક્યા. તો લોકોની ડિમાન્ડ હતી, તો મેં વિચાર કર્યો કે વકીલ છે એ વકીલાતની સાથે મિનિસ્ટર બને છે. કોઈ ડોક્ટર હોય તો મુખ્યમંત્રી હોય અને ડોક્ટર હોય ઓપરેશન કરતો હોય, તો એક પત્રકારે છે સવારથી સાંજ સુધી પ્રદેશ અધ્યક્ષ અને સાંજે 1 કલાક પ્રજાના માટે, વધારે મારે મહેનત કરવી પડશે પણ પ્રજાના માટે હું એક શો, ટીવી શો કરીશ. પણ પોલિટિશિયન તરીકે તમે સક્રિય રહેશો કે કેમ, તેના ઉપર એક મોટો પ્રશ્ન છે. નહીં, બિલકુલ સક્રિય. હું સવારથી સાંજ સુધી ફૂલ ટાઈમ પોલિટિક્સ. એના સિવાય એટલા માટે કારણ કે પોલિટિક્સની પાસે પાવર છે અને એ જ કંઈક વધારે સારું કરી શકે સત્તા આવે એટલે. અને આટલી બધી મહેનત કરી છે તો સ્વાભાવિક છે 41 લાખ લોકોએ વિશ્વાસ મૂક્યો છે ઈશુદાનભાઈ અરવિંદ કેજરીવાલજી ઉપર, એ ક્યારેય અફોર્ડ ન જાય એ માટેનો સતત પ્રયાસ છે. અને અમારું અમે ટાર્ગેટ બેઝ ઉપર જઈ રહ્યા છીએ. સંગઠન સાથે સાથે હમણાં 26 લોકસભામાં પણ અમારી પદયાત્રાઓ આવતીકાલથી શરૂ થાય છે, બધાની વિવિધ યાત્રાઓ, ડોર ટુ ડોર પણ ચાલુ થઈ રહ્યું છે. એટલે મહેનત તો ચાલુ જ રહેશે. ભૂપત ભયાણી કે જેઓએ રાજીનામું આપી દીધું છે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આજે ચૈતર વસાવા અચાનક જ 1 મહિના અને 9 દિવસથી ફરાર હતા અને તેઓ પણ હાજર થઈ ગયા. એટલે કહી શકાય કે 2 ધારાસભ્યોનો આમ આદમી પાર્ટીમાં હજુ કંઈ કહી શકાય, અતોપતો શબ્દનો ઉપયોગ નથી કરતી, પણ કહી શકાય કે ડામાડોળ સ્થિતિમાં છે આમ આદમી પાર્ટી. તેવી સ્થિતિમાં હવે તમે કઈ રીતે આ જે મદદરીય નાવ પહોંચી છે તેને? આ જો પાર્ટી પક્ષો એટલે આવું બધું તો ચાલતું જ રહેવાનું હોય. પણ અરવિંદ કેજરીવાલજીની વિચારધારા 10 વર્ષમાં પાર્ટી 2 રાજ્યોમાં સરકાર બનાવવી આ નાની સૂની વાત નથી. બીજા 2 રાજ્યોમાં ધારાસભ્યો હોવા અને માનો શામ દામ દંડ ભેદ આ બધાને પ્લાન કરીને આ લોકોએ પરેશાન કરવાની કોશિશ કરી અને એકને રાજીનામું આપવામાં સફળ ગયા. રાજીનામું કેમ આપવું પડ્યું? જો 3 જાય તો રાજીનામું ન આપવું પડે, પણ બીજા 4 અડગરિયા મેરુ પર્વતની જેમ એટલે આ થયું. ચેતરભાઈ ઉપર પણ ખોટા કેસો કર્યા જ છે આ લોકોએ, અને આ ખોટા કેસો કર્યા છે એટલે તો પ્રોબ્લેમ છે એમને. પણ અમે પોલિટિકલી આ જે છે એને પોલિટિકલી લેવા માંગીએ છીએ. અત્યારે 115 ગામ ભરૂચ લોકસભાના અમે ડોર ટુ ડોર કરાવી દીધા છે. છેલ્લા 1 મહિના સુધી સતત આ ચાલુ રહેશે. અને આદિવાસી સમાજ વિરોધી ભાજપની માનસિકતા છે એ અમે લોકોની વચ્ચે લઈ જઈશું. 1 વર્ષ પહેલા જ મને ખ્યાલ છે કે ઈશુદાન ગઢવી ડંકાની ચોટ ઉપર કહેતા હતા કે અમારા 5 પાંડવો છે એ જ કાફી છે. 5 પાંડવો તૂટી ગયા. નહીં, એટલે મેં કીધું ને કે એ શરૂઆતમાં રિઝલ્ટના 3જા દિવસે એમને ભૂપતભાઈને ઉપાડી ગયા હતા ભાજપ વાળા. પછી કોશિશ એવી થઈ કે ભાઈ 3 આવે, પણ 3 ક્યાંય ગયા નહીં. પછી ભૂપતભાઈને સમજાવ્યા કે ભાઈ ધારાસભ્ય બનવું નહીં બહુ મોટી વાત હોય. 6.5 કરોડની ગુજરાતની જનતા છે, એમાં 182 જે કાયદાઓ બનાવીને આખું ઉભું કરતા હોય મેન કી રોલમાં 182 કહેવાય. અને એમાં ધારાસભ્ય બનવું બધાનું સપનું હોય છે. 10-10, 15-15 વર્ષ સુધી મહેનત કરતા હોય છે ત્યારે ધારાસભ્ય બની શકાય. ત્યારે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના કારણે બન્યા, પણ બિચારા ક્યાંક ધાક ધમકીઓમાં આવી ગયા હોય, કોઈ કારણ હોય, અને અલ્ટિમેટલી એમને એ ભાજપે રાજીનામું આપવામાં સફળ ગયા. એમની ભૂલ થઈ. અપેક્ષિત હતું. પહેલા જ દિવસે જયારે એવું થયું ત્યારે ભાજપ એને દબાવવામાં અને કરવામાં સફળ રહી હતી. એટલે લાગતું તો હતું જ, પણ અમે બધા મનાવતા હતા કે ધારાસભ્યનું બહુ કાઠું હોય છે. તમે 5 વર્ષ માન ધારાસભ્ય બની શક્યા છે. એમને ભાજપે ક્યારે જિલ્લા પંચાયતની મતલબ તાલુકા જિલ્લા પંચાયત તો ઠીક છે, સરપંચમાંથી પણ સસ્પેન્ડ કર્યા હતા. એટલે આ બધામાં એમને ખરેખર એક
પ્રજા સાથે દ્રોહ કર્યો છે ના કરવાની જરૂર. પણ સવાલ એ છે કે ભાજપ ત્યારથી ડરાવતું તો હતું જ, પણ એમણે જો આ તો યુદ્ધનું મેદાન છે, આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, આમાં સંઘર્ષમાં ટકી રહેવું કોણ કરી શકે એના ઉપર નિર્ભર છે. ગોપાલ ઇટાલિયાએ એક નિવેદન આપ્યું છે, જે રીતે ભૂપત ભાયાણી ગઈકાલે કહી શકાય કે રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેઓએ સ્વીકાર પણ કર્યો છે કે તેઓ બીજેપીમાં જોડાશે, કે લલ્લુ પંચુ જાય અને જવા દેવાય, મરદ હોય પાર્ટીમાં રહે. તો અત્યાર સુધી લલ્લુ પંચુ નહોતા? નહીં, એમનો કહેવાનો ભાવાર્થ એવું હોય છે કે ભાઈ આ તો સંઘર્ષ છે, ભાજપ સામે લડી શકે, એ ટકી શકશે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીમાં મારા જોડાયા પછી ઘણા લોકો જોડાયા હતા, ટકી કોણ શક્યું? મેદાનમાં 27 સુધી ઈ જ રાજ કરશે જે આ નાવડીમાં બેઠા હશે, અને ઈ જ કિનારા ઉપર જશે. સંઘર્ષ ખૂબ આવશે. પણ નાવડી આગળ લઈ કેવી રીતે જશો? તેના માટે તમારે જોઈશું તો ખરા જ ને નૈયાને પાર કરવા માટે. ખૂબ છે, 41 લાખ લોકો મત આપ્યો છે, જનતા મત આપતી હોય છે, આમ આદમી મત આપતો હોય છે, આમ આદમી વિઝન થી મત આપતો હોય છે. આજે માન લો કે 156 લાવ્યા, 182 લાવે તો પેપર જ ફોડે છે આ લોકો, નકલી જ લાવે છે. તો પછી આ તો ઠીક છે, પહેલી વખત આમ આદમીનો ઘા હતો એટલે બરોબર ન લાગ્યું, બીજા ઘામાં સોસરવી નીકળશે. શ્રીવન મીડિયાના તમામ જે દર્શકો જોઈ રહ્યા છે તે પૂછવા આપને માંગી રહ્યા છે કે 1 મહિનો અને 9 દિવસ સુધી ચૈતર વસાવા ફરાર હતા. ક્યાં હતા ચૈતર વસાવા? ચૈતરભાઈ ત્યાં જ હશે, કારણ કે એ રાઈટ છે આગોતરા જામીન મેળવવાનો. આગોતરા જામીન માટે એ ચૈતરભાઈ વસાવા રાહ જોતા હતા. એટલે પણ ક્યાં હતા? એ એની જગ્યા જ હતા. કઈ જગ્યાએ હતા? જો ગુજરાતની જનતા ચૈતરભાઈને પ્રેમ કરે છે, આદિવાસી સમાજ પ્રેમ કરે છે, અને સેફ જગ્યા ઉપર પોતે ત્યાં જ હતા. અચ્છા, કોઈ ગુનો ન કર્યો હોય તો પછી તેઓએ સરેન્ડર કરી જતું હતું? 1 મહિના અને 9 દિવસનો સમય કેમ લાગ્યો? પોલિટિકલી ગેમ છે ને, મતલબ કે ખોટી રીતે કેસ કર્યા છે તો એનો રાજનીતિક કેસ છે, રાજનીતિક રીતે આપણે જવાબ આપીએ છીએ. ભાજપથી ડરી થોડા પાડવાના છે. તો હવે પછીની આમ આદમી પાર્ટીની રણનીતિ શું રહેશે? આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે, સંઘર્ષનો રસ્તો છે અને આ ચાલુ જ રહેશે. લાગે છે આપને કે જે રીતે અત્યારે લોકમુખે ચર્ચા છે કે ગમે ત્યારે આમ આદમી પાર્ટીના 1 થી 2 જે ધારાસભ્યો છે એ ભાજપમાં જોડાઈ શકે છે, ત્યારે આપને આપના જ ધારાસભ્યો ઉપર કેટલો વિશ્વાસ? નહીં, ન ગયા એટલે તો રાજીનામું આપવું પડ્યું ને. 3 ધારાસભ્યો જાત તો રાજીનામું ન આપવું પડે. હવે પછી જોડાવાના છે? હવે તો બિલકુલ ન જોડાય ને. નથી ગયા એટલે તો પેલા ભાઈએ રાજીનામું આપવું પડ્યું. નહીં તો ભાજપ પણ 1 વર્ષથી રાહ જોતા હતા. દર અઠવાડિયે ઓફર કરતા હતા, મારે 5 ધારાસભ્ય આવી જાઓ, 2 તૈયાર છે, ત્રીજા તમે આવી જાઓ, 2 તૈયાર, પણ કોઈ તૈયાર ન થયું. અને ન થયું એને પરિણામે આજે તમે જોઈ રહ્યા છો કે એને રાજીનામું આપવું પડ્યું. ભાજપે પાડવું પડ્યું. ઓકે, તો હવે ચૈતર વસાવા અત્યારે હવે સરેન્ડર તેઓએ કરી દીધું છે, પોલીસ જાપ્તામાં તેઓ છે, સવાલોનો મારો થશે. હવે પછી આપને શું લાગી રહ્યું છે, સરકાર તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરી? સરકારની જેટલી તાકાત હોય ને એટલી લગાડી લે. જેલમાં હશે ને ચૈતર વસાવા લડશે અને જીતીને બતાવશે. લોકસભા 2024 ની ચૂંટણી, એટલે ભરૂચ લોકસભાની જે કહી શકાય જે સીટ છે એ ચૈતર વસાવા 100% લડવાના, બિલકુલ લડવાના છે અને જીતશે ભારી માર્જિનથી. અચ્છા, લોકસભા આપને લડવાની ઈચ્છા ખરી? મારે હાઈકમાન્ડ નક્કી કરશે. અચ્છા, હાઈકમાન્ડ નક્કી કરશે. પણ અલ્ટિમેટલી પક્ષ સર્વોપરી હોય છે. માન્ય અરવિંદજી આદેશ કરશે તો લડીશું. ઓકે, 1 મહિના પહેલા અસમંજસની સ્થિતિ હતી. તમે કહ્યું કે 1 કલાક હું પ્રજા માટે આપવાનો છું, ખાસ કરીને એક ડિબેટ શો લઈને આવી રહ્યો છું. આજથી જ તમે જીએસટીમાં શંખનાદ આપનો જે કાર્યક્રમ છે તે લઈને આપ જનતા સમક્ષ જવાના છો. તે કાર્યક્રમ વિશે થોડી માહિતી આપશો, અને આપ જ્યારે તમે આ શંખનાદ કાર્યક્રમ લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છો ત્યારે જનતા તમારી પર વિશ્વાસ કઈ રીતે કરશે? કારણ કે તમે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છો, કારણ કે વીટીમાં જ્યારે મહામંથન તમે કરતા હતા ત્યારે તમે પત્રકાર હતા. બિલકુલ, જો હું જનતાનો વ્યક્તિ છું, જનતા માટે લડવા માટે આવ્યો છું. પત્રકાર હતો ત્યારે જનતાના મુદ્દા ઉઠાવતા હતા, પોલિટિક્સમાં આવ્યો જનતાના મુદ્દા ઉઠાવતા હતા. અને આ કાર્યક્રમ પોલિટિકલી લોકો સાથેનો નહીં હોય, આ એક્સપર્ટ સાથેનો હશે, વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ હશે. એટલે કોંગ્રેસ ભાજપ નહીં, બિલકુલ નહીં. કારણ કે હું પ્રદેશ અધ્યક્ષ હઈશ, પણ ત્યાં પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં, એક ગુજરાતના ભાઈ તરીકે. અચ્છા,
હું ત્યાં બેસવાનો છું અને 1 કલાક મજબૂતાઈથી અવાજ ઉઠાવવાનો છું અને જે કાર્યક્રમ પહેલા કરતો હતો ને એના કરતા 10 ગણી તાકાતથી આ કાર્યક્રમ કરવાનો છે. વળી વળીને પાછો એ જ સવાલ થાય છે કે આની અસર કઈ રીતે પહોંચશે, કારણ કે તમે હવે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છો. હું એ જ કહું છું કે લોકો વિશ્વાસ કરશે, કારણ કે હું ત્યાં ન્યુટ્રલ રહેવાનો છું અને તો સમય જતા ઓટોમેટિકલી કહી દઈશ. એટલે 1 કલાક ન્યુટ્રલ, પછી પાછા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ. બિલકુલ. અચ્છા. કાર્યક્રમ માટે હું એકદમ નિષ્પક્ષ હશે. તો તમે જે આ 1 કલાકનો કાર્યક્રમ તમે કહો છો કે હું કરવાનો છું, તો તમને લાગે છે કે જેવો પહેલા મહામંથનમાં આપને પ્રતિસાદ જનતા તરફથી મળતો તો તે જ પ્રતિસાદ હવે પછી તમને મળશે? એના કરતા તો બમણું. અચ્છા. હા, કારણ કે લોકો રાહ જોઈને બેઠા છે, કારણ કે અવાજ પબ્લિકનું, જનતાનું ઉઠાવવું મજબૂતાઈથી એ ખૂબ જરૂરી છે. લોકો ખૂબ પીડાઈ રહ્યા છે અને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં 1 મહિનાની અંદર ફરીથી ઈ કાર્યક્રમ દરમિયાન 7:30 થી 8:30 કર્ફ્યુ લાગી જશે. ઓકે, કયા મુદ્દા ઉઠાવશો આપ? ઇન્ફોર્મેટિવ મુદ્દા હશે, લોકોના હિતના મુદ્દા હશે, લોકોને કઈ રીતે લૂંટ ચલાવે છે પોલિટિકલ પાર્ટીઓ એના મુદ્દા હશે, આ બધા મુદ્દાઓ હશે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. થેન્ક યુ. શું કે આજે જ્યારે શંખનાદ કાર્યક્રમ જીએસટી ઉપર તેમનો પહેલો જ કાર્યક્રમ છે, તે પહેલા શ્રીવન મીડિયાને ખાસ સમય આપ્યો છે, તે માટે તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આપનો જે આ કાર્યક્રમ છે અને નવી જે શરૂઆત કરવા આપ જઈ રહ્યા છો તે માટે પણ આપને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન અને અમને ખાસ ટાઈમ આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે શ્રીવન મીડિયામાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા. નમસ્કાર.